योग वशिष्ठ उत्तर रामायण 955। जय श्री वशिष्ठ मुनि। वशिष्ठजी कहे छे, माटीना घड़ाने के सोनाना विविध दागीनाओने तेना चिकित्सको गमे ते खूणेथी तपासे के तपास्या होय तेमां तेना मूलभूत होवाना पदार्थो एटले के माटी के सोनू तेज जोवामां आव्या छे। तेम करीने आ पृथ्वी उपरना जाणे तमाम जीवो मां एक ज घटक तो ब्रह्मनी अनिवार्य हाजरी अने होवापणुं अगाउना तमाम महापुरुषो साधको अने मुमुक्षोने जणाया छे। अणु मात्र पण बीजुं कोई कारणरूप जणायुं नथी। आम शांत पर ब्रह्मनी अंदर अनेक जीवो अनेक सृष्टिओ विवर्त भावथी भले जोवामां आवे तो पण परब्रह्मनुं शांत स्वरूप कायम ज रहे छे। बीजो कोई भाव थतो नथी, संभव पण नथी। आ अज्ञान ज अहंकार बनी हृदयनी बहार जगतरूपी फळना आकारे थई रहेल छे। आ अज्ञान ज अहंकार बनी हृदयनी बहार जगतरूपी फळना आकारे थई रहेल छे। आपणा रोजबरोजनो अनुभव पण समर्थन आपशे। अरे आपणा अनुभवमां ज छे के व्यक्तिगत આપણે જો એક રૂમમાંથી બીજા રૂમમાં જઈએ કે એક જગ્યાએથી બીજી જગ્યાનું સ્થળાંતર કરીએ પછી તે 1 મીટરનું હોય કે 5000 મીટરનું હોય કે 5000 કિલોમીટરનું હોય, આપણું શરીર જ્યાં પહોંચે ત્યાં ત્યાંનું જગત વ્યક્તિગત અનુભવ ઉપર ચડે છે। બાકી તો આખું વિશ્વ બ્રહ્માંડ માત્ર વ્યક્તિના વ્યક્તિગત મેમરી કાર્ડમાં સ્મૃતિમાં રહેલ છે અથવા વ્યક્તિ વ્યક્તિગત રીતે રાગ દ્વેષનો આધાર રાખી તેને મેમરી કાર્ડમાં રાખે છે, બસ આટલું જ। આમ જોઈએ અને આમ તપાસીએ તો નત નવું જગત જ્યાં જ્યાં શરીર ફરે ત્યાં ત્યાં નત નવા એવા આપણે ઊભું કરીને ભોગવીએ છીએ। આમાં કોઈ પ્રશ્નો સંભવ છે? પછી આ નવતર જગત જ્યાં હોઈએ ત્યાં આપણે હૃદયથી બહાર ભાવરૂપે ભોગવવામાં આવે છે। તો આમ આપણે કરતા નથી। ઊભા થયેલા નવા નવતર જગતને આપણે મેમરી સ્મૃતિના વિભાગમાં મોકલી તેની જૂની ફાઇલ કઢાવી તેમાં રાગ દ્વેષ સુખ દુઃખ સાથે મેળવી અને પછી તોલમાપ કરી મૂલવી અને ભોગવવા માટે પ્રયત્ન કરીએ છીએ। પછીથી શું શું થાય છે તે આપણા સૌના અનુભવમાં જ છે। આ અહંકાર જ સમસ્યા છે। તે પ્રતિબંધ ખસે, અહંકારનો પ્રતિબંધ ખસે, અહંકાર પ્રતિબંધ છે, એ અહંકાર જો ખસે તો નિરતિશય આનંદનો જ અનુભવ અસ્તિત્વમાં રહે છે। આ જ બ્રહ્મની સાથે હોવાપણું છે, આ જ જીવન મુક્તપણું છે। આવા વ્યક્તિત્વ પાસે સિદ્ધિઓ પણ તુચ્છ જણાય છે। જેણે આવું આત્મ સ્વરૂપ ઓળખી લીધું છે એ મહાપુરુષ ગમે તેવી સ્થિતિમાં ગમે તે સ્થળે હોય તેને દ્વૈત સંબંધી સંકલ્પો કે સંશયો ઊભા જ થતા નથી। તેને જગત આકાશ બધું શૂન્ય લાગે છે, શૂન્ય સમૂહ લાગે છે। તેને ઈચ્છા જ ઉત્પન્ન થતી નથી। કોઈ વિષય કે બાબત ઈચ્છાને પ્રોત્સાહન આપતી નથી। ભોગ આદિ નિમિત્તનું કશું સ્વરૂપ જ હોતું નથી। આવા વિવેકી મહાત્મા પુરુષના મહિમાને જાણવા કોણ સમર્થ હોઈ શકે? કારણ તે બીજા સામાન્ય સંસારી કરતાં નિષ્પ્રહ, નામ રૂપ આકાર રહિત, કલ્પના રહિત, દરિદ્રતા વૈભવમાં સમાન દ્રષ્ટિને બુદ્ધિ રાખી જીવનાર હોય છે। મરણ થવાથી તેમનું કશું મરી જતું નથી,
જીવતા રહેવાથી કશું જીવતું નથી. તે તો પોતાના પ્રકાશમય આત્મ સ્વરૂપ વડે સર્વત્ર સમાન રૂપે પ્રકાશી રહેલો હોય છે. નિર્વિકાર, શુદ્ધ, અસંગ, ચૈતન્ય રૂપ હોય છે. આવા મહાત્મા જે કાંઈ છે તેમાં સદા એક રૂપમાં અખંડિત થઈને રહે છે. સદા એક રૂપમાં અખંડિત અથવા અખંડ થઈને રહે છે. જન્મ મરણ તો અજ્ઞાનીને ભ્રાંતિમાં જીવતા હોય ભાસ્યા જ કરે છે. જન્મ મરણ એ તો હવે અજ્ઞાનીને ભ્રાંતિમાં જીવતા હોય એટલે ભાસ્યા કરે. વશિષ્ઠજી આગળ અંગત બાહેધરી આપતા પોતાનો તત્વદ્રષ્ટિથી નિર્ણય આપે છે અને કહે છે, ભ્રાંતિ પણ નથી, ભ્રાંતિને જોનાર પણ નથી, જન્મ મરણ પણ નથી, કેવળ અને કેવળ માત્ર બ્રહ્મ જ સર્વત્ર ભરપૂર છે. જે મહાપુરુષને આ સંસારરૂપી દ્રશ્ય પ્રપંચથી જગતથી વૈરાગ્ય આવી ગયો હોય, જે મહાપુરુષને આ સંસારરૂપી દ્રશ્ય પ્રપંચ જગતથી વૈરાગ્ય આવી ગયો હોય, આત્મામાં જ પ્રીતિ રાખતા હોય, પરમ એવી શાંતિને પ્રાપ્ત થઈ ગયા હોય, તે પોતે જગતમાં ભૌતિક અસ્તિત્વમાં એટલે કે વિદ્યમાન હોય પોતે અથવા દેહરૂપે પણ હોય, તે છતાં અવિદ્યમાન અને ન દેખાતા હોય તેમ થઈને વિહરે છે. તેવા મહાપુરુષને નિર્વાણ પ્રાપ્ત થઈ ગઈ છે. તેવા આ સંસાર સાગર ભવસાગર તેઓ પાર થઈ ગયા છે. આવા ઉત્તમ પુરુષ મુક્ત જ છે. તેઓ સદાકાળ આકાશની જેમ નિર્વિકાર અને શાંત છે. જેને પોતાની બુદ્ધિથી માંડી તમામ દ્રશ્ય જગત પોતાની મેળે જ અનાયાસ અરુચિકર છે. અહંકાર કે હું દેહ છું તે એક વિચાર છે, મિથ્યાપણું છે, મિથ્યા વિચાર છે. વિચાર, ચિંતન, મનન દ્વારા વિવેકથી જાણતા અહંકાર છે જ નહીં તો દેહ પણ ક્યાં? અને જો દેહ નથી તો જગત પણ ક્યાં? જગત પણ નથી તો જન્મ મરણ ક્યાં? વસ્તુતઃ તો ચિદાકાશ જ સત્ય છે.